શું હવે તમને એવું લાગે છે કે ભાઈ સર હવે લોડ આવી રહ્યો છે, સ્ટ્રેસ જેવું લાગે છે, સર ગમતું નથી, યાદ નથી રહેતું, સર એવું લાગે છે કે ખોટું સ્ટ્રીમ લઈ લીધું છે, અથવા તો સર આમ માર્ક્સ નથી આવતા, ભણવામાં મૂડ નથી આવતું, એવું થાય છે? જવાબ આપો તો. થાય છે? યસ સર, થાય છે. હવે તમે દરેકે આંખો બંધ કરી લીધી છે. તો તમે એક એવી દુનિયામાં હાલ આવી ચૂક્યા છો કે જ્યાં તમે તમારું ભવિષ્ય જોઈ શકો છો. આજથી 2 વર્ષ પછીનું ભવિષ્ય. તો પહેલા તો દરેક વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે નીટ એક્ઝામ પાર કરી લીધી છે અને તમને MBBS ની અંદર એડમિશન મળી ગયું છે. તમારા ઘરની અંદર એકદમ ખુશીનો માહોલ છે. એકદમ ખુશીનો માહોલ છે. તમારા પિતા, તમારી માતા, ભાઈ અથવા બહેન જે પણ હોય, તમારા પરિવારના દરેક સભ્યો એકદમ ખુશખુશાલ છે. તમારી અંદર પણ આમ ખુશીનો જે આનંદ છે એ માતો નથી સાહેબ. તમને ક્યાંક એવું લાગ્યા કરે છે કે ખરેખર આ સપનું છે કે વાસ્તવિકતા છે, પરંતુ એ ખરેખર વાસ્તવિકતા છે. લોકો તમને કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે, ઘણી બધી બધાઈઓ આપી રહ્યા છે. કુટુંબજન, તમારા રિલેટિવ્સના ફોન આવી રહ્યા છે. ઘણા એવા પણ રિલેટિવ્સ જેની સાથે સંબંધ પણ સારા ન હતા, તમે ઓળખતા પણ ન હતા, લાગતું વળગતું હોય, ન લાગતું વળગતું હોય, એવા બધાના એ ફોન આવી રહ્યા છે. તમારા મમ્મી અને તમારા પપ્પાની સાથે વાત થઈ રહી છે દરેકની. તમે તમારા પપ્પાનો ચહેરો, તમારી મમ્મીનો ચહેરો જોઈ શકો છો. તમારા દાદા દાદી કોઈ પણ હોય, તેમનો ચહેરો જોઈ શકો છો. અને એ ચહેરા ઉપર ભલે એક સ્માઇલ હોય, પણ એ સ્માઇલ તમને ઘણું બધું કહી જાય છે. એ સ્માઇલ તમને કહે છે કે આજે ખરેખર મારા દીકરાએ અથવા તો દીકરીએ એક એવું મુકામ પાર કર્યું છે જેના કારણે એ પોતાના સમાજમાં અથવા તો જ્યાં પણ રહેતા હોય એ સોસાયટીની અંદર એમનું નામ ઉજાગર કર્યું છે. એમનું જે હૈયું છે એ આજે સાહેબ પહોળું થયું છે અને કહે છે કે વાહ, મારા દીકરા અથવા દીકરીએ જે કહ્યું હતું એ કરીને બતાવ્યું છે. ઘણી બધી મુશ્કેલીઓ એના જીવનમાં આવી છે. એને ઘણો બધો સ્ટ્રેસ પણ આવ્યો હતો. એને નહોતું પણ આવડતું, છતાંય એને હિંમત ના હારી અને કરી બતાવ્યું. MBBSમાં એડમિશન લીધું છે. MBBSમાં એડમિશન લઈ અને તમે કોલેજમાં જાઓ છો, ત્યાં તમારા જેવા બીજા પણ જે ડૉક્ટરો છે, ભવિષ્યના ડૉક્ટરો તમને મળે છે. બરાબર, તમને મેડિકલ કોલેજની મુલાકાતે લઈ જાય છે દરેક રૂમની અંદર. આ તમારો આ રૂમ છે, આ સબ્જેક્ટ ભણવાના છે, આ પ્રોફેસર રહેશે તમારા, અહીંયા પ્રેક્ટિકલ કરવાનું છે, આ હોસ્પિટલ છે. બરાબર, જ્યાં તમારે બધા પ્રેક્ટિકલ કરવાના છે, તમારે પેશન્ટ ચેક કરવાના છે. તમે વ્હાઇટ એપ્રોન પહેર્યું છે, ગળાની અંદર સ્ટેથોસ્કોપ છે, બધું નવું મળી રહ્યું તમને. અને તમારી આગળ ડૉક્ટર લાગવા જઈ રહ્યું છે સાહેબ. બધી રીતે ખુશ છો, બધી રીતે ખુશ છો. હવે આપણે થોડાક આગળ વધીએ, હજુ વધારે ફ્યુચરમાં જઈએ, એના 5-6 વર્ષ પછી આગળ વધીએ. તો તમે હવે કમ્પ્લીટલી ડૉક્ટર બની ચૂક્યા છો. કમ્પ્લીટલી ડૉક્ટર બની ચૂક્યા છો. તમારી MBBSનું જે ભણવાનું હતો, જે કોર્સ હતો એ પૂરો થઈ ગયો છે. અને હવે તમે પેશન્ટ ચેક કરો છો. તમારી પાસે કોઈ દર્દી આવે છે, એમના રિલેટિવ્સ આવે છે, તો એક એવું પેશન્ટ ચલો તમારી પાસે આવ્યું, તમારું એવું પહેલું પેશન્ટ છે અથવા તો તમારો પહેલો અનુભવ છે, આવીને કહે છે કે ડૉક્ટર સાહેબ, મારી માતા અથવા તો મારા પિતા અથવા તો કોઈ પણ એનું રિલેટિવ્સ છે, દાખલ છે તમારા હોસ્પિટલમાં. ડૉક્ટર સાહેબ, બહુ ક્રિટિકલ સિચ્યુએશન છે. તમે જ અમારા માટે ભગવાન છો. તમે જ અમારું બધું જ છો, જીવતા જાગતા ભગવાન છો, એમને તમે બચાવી લો. તો એ તમને ભગવાન માને છે.
પૃથ્વી પરના જીવતા જાગતા ભગવાન, આટલી બધી મહત્વતા તમને આપી છે, ઇજ્જત તમને આપી છે. આજે તમારું વ્હાઈટ એપ્રોન છે, વ્હાઈટ કોટ છે, એના ઉપર બહુ જ મોટી જવાબદારી છે, બહુ જ મોટી જવાબદારી છે. તમે ભવિષ્યની અંદર ક્યાંક પોતાનું હોસ્પિટલ ખોલ્યું છે, અથવા એક ખ્યાતનામ તમે ડોક્ટર છો, ગમે ત્યાં જોબ કરો છો, અથવા તો પોતાનું હોસ્પિટલ ખોલ્યું છે, અને તમારો જે પરિવાર છે એ જે પરિવાર ગરીબ વર્ગમાં અથવા મધ્યમ વર્ગમાં હતો તે હાલ એક હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છે તમારા કારણે જ. અને એનું ફક્ત ને ફક્ત કોણ છો જવાબદાર? તમે જ છો, કે જે તમે તમારા પરિવારને ઉપર લાવ્યા છો, પેઢીઓને તારી છે. જે પેઢીઓથી એક ગરીબ વર્ગ મધ્યમ વર્ગ રહેતો હતો એને તમે ઉજાગર કર્યો છે. તમારા કારણે તમારા માતા પિતા બહુ જ ખુશ છે, બહુ જ ખુશ છે. અત્યારે તમને આ બધું ફીલ થઈ રહ્યું છે, અને વિચારો કે જ્યારે આંખો બંધ કરવાથી, ફીલ કરવાથી જ્યારે આટલો આનંદ મળતો હોય, તો જ્યારે એ વાસ્તવિકતા હશે ફ્યુચરની અંદર, તો આપણને કેટલો અપરંપાર આનંદ અપાવશે, કેટલો બધો, કે જેનું તમે ક્યારે વિચાર્યું ના હોય, ક્યારે પણ વિચાર્યું ના હોય, એટલો આનંદ અપાવવાની છે. અત્યારે જે પણ કષ્ટ તમને થઈ રહ્યો છે, જે પણ તમે દુઃખ ભોગવી રહ્યા છો, જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો, બરાબર, તો એ બધાનું જ સેટલમેન્ટ તમારું થઈ જ જવાનું છે. બમણાથી 10 ગણાથી 20 ગણાથી 100 ગણાનું સેટલમેન્ટ સારું એવું થવાનું જ છે. પણ બસ હવે થોડાક સમયની જ ખામોશી છે, થોડોક સમય જ તમારે સહન કરવાનું છે. અને પછી જે સૂરજ ઉગશે સાહેબ, તમારા માટે એક દિવસ એવો ઉગવાનો છે કે જેમાં તમારું નામ એ ચારે કોર હવામાં, વાતાવરણની અંદર ગુંજતું હશે. બસ એના માટે મહેનત કરવાની છે. થાક પણ લાગશે, કંટાળો પણ આવશે, ગીવઅપ કરવાની પણ ઈચ્છા થશે, પણ આપણે મગજમાં રાખવાનું છે કે મારે ભાઈ આ વ્હાઈટ એપ્રોન પહેરવાનું છે, મારે સ્ટેથોસ્કોપ ગળામાં લટકાવવાનું છે, અને મારે લોકોના ભગવાન તરીકે એક પૂજાવાનું છે, અથવા તો એ રીતે કામ કરવાનું છે. બસ, તો ન થકના હૈ ન रुकना है, બસ ચલતે ही ચલતે રહેના है. એક અલગ પ્રકારની સ્ફૂર્તિ તમારી અંદર સંચય થઈ રહી છે, એક અલગ પ્રકારની એનર્જી તમારી અંદર આવી રહી છે. ચારે બાજુ એકદમ સન્નાટો છે, એકદમ તમે જુઓ તો કોઈ જાતનો અવાજ નથી. થોડીક ઠંડી આપણા શરીર પર લાગી રહી છે. આના કારણે આપણા રૂવાટા પણ ઊભા થઈ ગયા છે. રૂવાટા ઊભા થવાનું કારણ ઠંડી નથી, પરંતુ એક અલગ એનર્જીના કારણે છે, સ્ફૂર્તિના કારણે છે, ગુઝબમ્પ આવી રહ્યા છે એના કારણે. બસ, તો આ જ એનર્જી નીટ એક્ઝામ સુધી રાખવાની છે, આપણું સપનું સાકાર કરવાનું છે. યાદ કરો એ દિવસ જ્યારે તમે 10th પૂરું કર્યું અને તમે તમારા માતા પિતાને કહ્યું હતું કે ના, બનવું તો ડૉક્ટર જ બનવું છે, બાકી કંઈ જ નથી કરવું. તો બસ એ સપનાને આગળ લઈને જવાનું છે. 1.5 વર્ષ બાકી છે. 1.5 વર્ષની અંદર તમારે દિવસ રાત એક કરવાના છે, મહેનત કરવાની છે. અને જે અત્યારે આપણે જે સપનું જોયું છે, અત્યારે જે આપણે વાસ્તવિકતા ફ્યુચરની જોઈ છે, એ વાસ્તવિકતાને ખરેખર વાસ્તવિક કરવાની છે. તો ધીરે ધીરે આંખો ખોલો, બરાબર, અને આપણા સપનાને સાકાર કરવા માટે મંડી પડીએ, આગળ વધીએ. હેને ભાઈ? હા, ડન. યસ. તો અલગ પ્રકારની સાહેબ એનર્જી આવી ચૂકી છે હવે.